નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરતા 3 આરોપીની પોલીસે કરી ધરપકડ। સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। નાંદોદ તાલુકાના બચરવાડા ગામે નિર્માણ પામનાર પોલિટેકનિક કોલેજનો ગ્રામજનો દ્વારા વિરોધ। ગોચરની જમીન પર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાયો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોબારિયા સ્કૂલને જોડતા રસ્તા ઉપર વરસાદી કાંસનું ખાતમુહૂર્ત કરાયું। વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। ભરૂચ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરતા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચની નર્મદા કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને કેટલાક યુવાનો વોટ્સએપ મેસેજ અને વિડીયો કોલ કરી હેરાન કરતા હતા અને કોલેજ પર પહોંચી જવાની ધમકી આપતા હતા। આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરતા તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે જંબુસર રોડ ઉપર આવેલ નેશનલ પાર્કમાં રહેતા શાકિર દિવાન, સુકુન બંગલોઝમાં રહેતા અરશદ પટેલ અને સરવર પાર્કમાં રહેતા મોહમ્મદ ઇલિયાસ મેમણની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ તજવીજ કરતા 3 ઈસમોએ છોકરીને અલગ અલગ ફોનથી હેરાન પરેશાન કરવાનો ઈરાદો કરેલ, જે આધારે ફરિયાદ આધારે 2 આરોપીઓને રાત્રિના 31 વાગે અટક કરેલ છે। જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી મોબાઈલ કબજે કરવામાં આવેલ છે। તેઓએ મોબાઈલ કોલેજ પરથી કે કોઈ અન્ય મિત્રો દ્વારા મોબાઈલ નંબર મેળવેલ, એના આધારે ચેટિંગ કરે કે ભાઈ હેલો હાય, હું તમારું નામ શું છે, આવી રીતની હકીકત જણાવી અલગ અલગ નંબરથી ઇલેક્ટ્રોનિક મીડિયાથી હેરાન કરતા હોય એ બાબતેની રજૂઆત આવેલ, જે આધારે ફરિયાદ દાખલ કરેલ છે। નાંદોદ તાલુકાના બચરવાડા ગામે નિર્માણ પામનાર પોલિટેકનિક કોલેજનો ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। નાંદોદ તાલુકાના બચરવાડા ગામમાં વર્ષ 2009-10માં બચરવાડા ગામ ખાતે ગૌચરની જમીન પોલિટેકનિક કોલેજ માટે ફાળવવામાં આવી હતી, જેમાં ગુજરાત અલ્કાલીસ કંપનીને આ કોલેજ બનાવવા માટેનું ટેન્ડર મળ્યું હતું, પણ આ કંપનીએ 3 વર્ષ સુધી કોઈ કામ કર્યું નહીં, જેથી વર્ષ 2016માં તેનો ઠરાવ રદ કરવામાં આવ્યો અને આ જમીન સરકારે પોતાના હસ્તક લઈ લીધી। ત્યારબાદ આ જમીન પર કોઈ પણ પ્રક્રિયા કરવામાં ન આવી, જ્યારે વર્ષ 2005માં આ જમીન ગૌચરની છે તેવું બતાવવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ શરત ફેર કરી આ જ જમીનને ગામની પડતર જમીન તરીકે બતાવવામાં આવી રહી છે અને પોલિટેકનિક કોલેજ માટે તેને પાડવામાં આવી છે તેમ જણાવાયું છે। ત્યારે આજે જ્યારે કોન્ટ્રાક્ટરો આ જમીન પર સાફ સફાઈ માટે ગયા હતા, ત્યારે બચરવાડાના ગ્રામજનો રોડ ઉપર ઉતર્યા હતા અને સરકારી પોલિટેકનિક કોલેજનો વિરોધ કર્યો હતો અને આ બાબતે કોઈ નિકાલ નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બચરવાડા તાલુકા નાંદોદ ખાતે સરકારી પોલિટેકનિક બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી। ગામ લોકોનો વિરોધ છે કે આ ગૌચરની જમીન હતી, એ બાબતે અમે તપાસ કરીએ છીએ। ગામ લોકોનો પ્રશ્ન અમે ઉપરી અધિકારી સમક્ષ મૂકીશું અને આપણે સૌહાર્દપૂર્ણ આ પ્રશ્નનો ઉકેલ લાવીશું। આજે બચરવાડા ગામ ખાતે પીડબ્લ્યુડી અને પોલિટેકનિક કોલેજના કોન્ટ્રાક્ટરો એ લેવલ કરવા માટે આવ્યા હતા। આ જગ્યા અમારા ગામથી 100 ફૂટ પણ દૂર નથી અને આખા ગામને ઢોર ત્યાં ચરે છે। એ જગ્યા પહેલી 2005 સુધી ગૌચરમાં હતી, ત્યાર પછી હેતુફેરમાં લઈ ગયા અને આજે ત્યાં કોલેજ બનાવે છે અને ત્યાં તળાવ છે, સ્મશાન પણ આવેલું છે અને તળાવનું ઓવરફ્લો પણ એ જગ્યામાંથી જાય છે। એટલા માટે અમારા ગામ લોકોનો પૂરો વિરોધ છે। 200 થી 250 ભાઈઓ તથા બહેનો ત્યાં હતા અને એ લોકોનો ગામનો વિરોધ છે કે અમે મરી જશું પણ અમે આ કોલેજ બનવા દઈએ નહીં। સરદાર સાહેબ એવું કીધું કે અમે પરમ દિવસ પાછું સર્વે કરાવીશું, ગામમાં કેટલા ઢોર છે, ગૌચર કેટલું બચ્યું છે અને આ જગ્યા ગામથી કેટલી દૂર છે એ સર્વે કરાવીને પછી તમને અમે રિપોર્ટ આપીશું, આવું મામલતદારશ્રીએ કીધું। ચેનલ નર્મદા કાર્યાલયની નીચે સોમવારના રોજથી કેબલ કલેક્શન પોઈન્ટ શરૂ કરવામાં આવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય દ્વારા કેબલમાં પેકેજ અને ચેનલ સિલેક્શન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કેબલ ગ્રાહકોએ પેકેજ અને ચેનલને એક્ટિવ કરાવવી ફરજિયાત બની છે। ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ચેનલ નર્મદાનું મુખ્ય કાર્યાલય 3જા માળે આવેલું હોય વયસ્ક ગ્રાહકોને 3જા માળ સુધી આવવામાં મુશ્કેલી પડે છે। આથી ગ્રાહકોની સુવિધા માટે નંદનવન કોમ્પ્લેક્સમાં આવેલ ચેનલ નર્મદાના કાર્યાલયની નીચે કેબલ કલેક્શન પોઈન્ટ શરૂ કરવામાં આવશે, જે સોમવારના રોજથી કાર્યરત થઈ જશે। આ હંગામી કાર્યાલયમાં ગ્રાહકો પેકેજ સિલેક્શન સાથે કેબલનો ચાર્જ પણ ચૂકવી શકશે।
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોબારિયા સ્કૂલને જોડતા રસ્તા ઉપર વરસાદી કાંસનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર શહેરના નોબારિયા સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી કાંસ આવેલ છે, જે કાંસ અંગે સ્થાનિક આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી નગરપાલિકા તંત્ર દ્વારા 12 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. જે કાંસનું શનિવારના રોજ નગરપાલિકાના નગરસેવકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનથી બાળકીના પગની છઠ્ઠી આંગળી દૂર કરાઈ. ભરૂચની એક બાળકીના જમણા પગમાં વધારાનો એટલે કે છઠ્ઠી આંગળી હોય તેને દૂર કરવા માટે તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી, જેને પગલે સિવિલના ઓર્થોપેડિક તબીબે બાળકીનું પોણા કલાકનું ઓપરેશન હાથ ધરી આંગળી દૂર કરી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબની નિમણૂક થવાને લઈને સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર આવી શસ્ત્રક્રિયા થઈ છે. સર્વે અનુસાર 1500 વ્યક્તિઓમાં એક વ્યક્તિને આવી સમસ્યા થતી હોય છે, જેને તબીબી ભાષામાં પોલીડેક્ટાઇલ કહેવામાં આવે છે. ડોક્ટર ચાપેનેરિયાએ બાળકીના તમામ રિપોર્ટ્સ મેળવી ઓપરેશન કરી આંગળી દૂર કરી હતી. ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ. ભરૂચ જિલ્લા ન્યાય સંકુલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના ઉપક્રમે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. આ લોક અદાલતનો શુભારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ યુટી દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો. લોક અદાલતમાં કુલ 5312 કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્સ્યોરન્સ કંપની, બેંક્સ અને મોબાઈલ નેટવર્ક ધરાવતી કંપનીઓના કેસ લોક અદાલતમાં સમાવી લેવામાં આવ્યા હતા. ભરૂચ રેલવે પોલીસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂની હેરાફેરી કરતી મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર રેલવે પોલીસની ટીમે પેટ્રોલિંગ કરી હતી. તે વેળા ડાઉનલાઇન ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર રેલવે પોલીસની ટીમે પેટ્રોલિંગ કરી હતી. તે વેળા ડાઉનલાઇન પરથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાં સુરતની રહેવાસી રીના દેવી કૌશલ પ્રસાદ પટેલ નામની મહિલાને ઝડપી પાડી હતી. તેની પાસેથી પોલીસે કુલ 1200 રૂપિયાની મત્તાનો વિદેશી દારૂ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય આદિજાતિ આયોગની ટીમ દ્વારા રાજપીપળા ખાતે અગત્યની બેઠક મળી. કેન્દ્રીય આદિજાતિ આયોગે આજે નર્મદા જિલ્લામાં ધામા નાખ્યા છે. આદિજાતિ આયોગમાં થયેલ ફરિયાદો બાદ આજે આયોગની ટીમ સભ્ય હર્ષદભાઈ વસાવાની આગેવાનીમાં રાજપીપળા દોડી આવી હતી. સાથે સાથ આયોગના નાયબ સચિવ જેમ્સ કુટ્ટી અને સિનિયર તપાસ અધિકારી મિશ્રા પણ જોડાયા હતા. આજે તાકીદે સુનાવણી યોજીને જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ અને સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સુનાવણીમાં 30-35 વર્ષ પહેલા આદિવાસીઓની જમીનો સરકારે વળતર આપ્યા સિવાય સંપાદિત કરી હોવાની સુનાવણીમાં પુરાવા સહ રજૂઆતો બાદ આદિજાતિ આયોગ પણ કડક વલણ રાખીને તાત્કાલિક આવા મામલાઓનું નિરાકરણ લાવવાનું વલણ અપનાવ્યું છે. ખાસ કરીને જે 1988ની અંદર જે જમીન સંપાદન કરી હતી ખેડૂતોની, એવી જમીનો જેના પર કબજો આજરોજ ખેડૂતોનો છે અને એ જમીન ખાસ કરીને શૈક્ષણિક હેતુ માટે જેનો ઉપયોગ થવાનો છે, એના માટે ખેડૂતો પણ એગ્રી હતા કે ભાઈ શૈક્ષણિક પર ચાલતું હોય તો અમારે પણ આપવું જોઈએ, પણ મારી પાસે આટલી જમીન સિવાય બીજી જમીન નથી. તો અમારે આયોગનું પણ એ સ્ટેન્ડ હતું કે એ લોકો જમીન વગરના ન થાય, એટલા માટે એમની જમીન એમને 10 કિલોમીટરની અંદરની રેન્જમાં એમને ખેતીલાયક જમીન આપવી, અથવા ન હોય તો જે જમીન એમને આજરોજ કરે છે એ જમીન એમને પરત મળે. એ બાબતમાં જિલ્લાની વહીવટી ટીમે ખાતરી આપી છે. આયોગની ટીમ દ્વારા જ્યારે અધિકારી શ્રીએ પણ પોઝિટિવ અને મને આ અનુસંધાને સોમવારે મળવા માટે બોલાવેલો છે. પ્રોગ્રેસ થયો એટલે એ લોકોએ લેખિતમાં આ લોકોએ ખુલાસો માંગ્યો અને જોયું, પણ એ લોકોને પણ આયોગને પણ ધ્યાનમાં આવ્યું અને અધિકારીશ્રીને પણ ધ્યાનમાં આવ્યું કે આ જમીનનું આજ દિન સુધી અમે કોઈ પણ પ્રકારનું વળતર લીધેલું નથી. ધાક ધમકીથી જબરજસ્તીથી આ જમીન મારી સરકાર જે તે સમયે પચાવી પાડેલી 2012ની અંદર, અને ત્યારે પણ તાત્કાલિક હું રજૂઆત 2012થી આ બાંધકામ ચાલુ કરી દીધું આ લોકોએ. એમ તો જમીન 83-84ની સાલથી જ મારી સંપાદન થઈ ગયેલી હતી. હવે આશા બંધાઈ છે કે આવનારા દિવસોમાં સોમવારે મને જ્યારે અધિકારીશ્રીએ બોલાવ્યો છે કંઈક પોઝિટિવ નિષ્કર્ષ આવશે. રાજપીપળા કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના વિરોધમાં બાર એસોસિએશન દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગમાયું. રાજપીપળા કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વી.એમ. જોશીની ગેરવર્તણૂક અને ગેરપદ્ધતિના વિરોધમાં વકીલોએ પ્રતિક હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે. ગત તારીખ 20મી ડિસેમ્બરે પણ આ બાબતે મેજિસ્ટ્રેટ વી.એમ. જોશીની કોર્ટનો બહિષ્કાર વકીલો દ્વારા કરવામાં આવ્યો હતો અને જજની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
તો હજુ પણ ભવિષ્યમાં તેમનું વર્તન નહીં સુધરે તો તેમની કોર્ટનો બહિષ્કાર કરાશે. બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટના જણાવ્યા અનુસાર આ મેજિસ્ટ્રેટ સિનિયર અને જુનિયર વકીલો સાથે ગેરવર્તણૂક કરે છે. કાયદામાં નિર્ધારિત થયેલ ન હોય તેવા હુકુમો કરતા હોવાના આક્ષેપ પણ કરાયા હતા, જેથી વકીલોએ વિરોધનું શસ્ત્ર ઉગમ્યું છે. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ શ્રી VM જોશી સાહેબની ગેરકાર્ય પદ્ધતિ અને ગેરવર્તણૂક સામે અમે નર્મદા જિલ્લા બાર એસોસિએશન આજે પ્રતિપક્ષ પર બેઠેલા છે અને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં જો કોઈ નિરાકરણ નહીં આવે તો આજથી અમે તમામ કોર્ટોનો અમે બહિષ્કાર કરવાનું નક્કી કરેલું છે. સોમવારથી તમામ કોર્ટોનો બહિષ્કાર થશે. આ બાબતે અમે હાઈકોર્ટમાં છેક ઉપર સુધીને અમે લોકોએ લેખિતમાં જાણ કરેલી છે. નર્મદા જિલ્લા બાર એસોસિએશને પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. તેમજ આ સાહેબનું અમને જાણવા મળેલ છે કે અન્ય બીજી જગ્યાએ જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં પણ આ રીતના અઠવાડિયામાં હડતાલો કરેલી છે, પણ આપણે નર્મદા જિલ્લા બાર એસોસિએશન 3 મહિના સુધીને આ બધી ગેરવર્તણૂકમાં સાહેબ એવું કરે છે કે એ લોકો આપણે ખોટા ઓર્ડરો કરે છે, કાયદા બહારના ઓર્ડર કરે છે, તેમજ સિનિયર જુનિયરોનું માન જાળવતા નથી, ગમે તે રીતના ડાયસ પરથી બોલે છે, એ રીતના એમની ગેરવર્તણૂક છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ઓપ્ટિક હાઉસના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ નગરપાલિકાના શોપિંગ કોમ્પ્લેક્સ સ્થિત ઓપ્ટિક હાઉસનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે અને નવા શોરૂમ બનાવવામાં આવ્યો છે, જે શોરૂમનું આજરોજ વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પિયુષભાઈ ગાંધી, આમંત્રિતો, શુભેચ્છકો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા. ભરૂચના હીરાબાનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગોપી ગીત કથાનું આયોજન કરાયું. ભરૂચના હીરાબાનગરમાં આવેલ વડતાલ સંસ્થાના સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 8મી માર્ચથી ગોપી ગીત કથાનો પ્રારંભ થયો છે, જેમાં સ્વામી સરજુદાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. કથાના શ્રવણનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. આખું એ વૃંદાવન સુષુપ્તિની અંદર ગયું છે. સ્થિરતા તો કેવી, પવન આવી રહ્યો છે પણ વૃક્ષો હલતા નથી, વૃક્ષો સ્થિર બન્યા છે. યમુના મૈયા વહેતી હતી, યમુના સ્થિર થઈ, યમુનાનું ખળખળ કરતું પાણી એ સ્થિર થયું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જાડેશ્વર સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ OPD સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો. જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ OPD સેન્ટર ખાતે MX મેડિકલ સેન્ટર અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે કેમ્પનો પત્રકારના પરિવારજનોએ લાભ લીધો. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. સદર કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ નિલેશ ટેલર, MX મેડિકલ સેન્ટરના ડોક્ટરો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર GIDCમાં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ. શનિવારના રોજ અંકલેશ્વર GIDCમાં આવેલ બચપન પ્લે સ્કૂલના પટાંગણમાં મહિલા દિન નિમિત્તે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના શિક્ષકો અને બાળકો કેટવોક કરી મહિલા દિનની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરતા 3 આરોપીની પોલીસે કરી ધરપકડ. સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. નાંદોદ તાલુકાના બચરવાડા ગામે નિર્માણ પામનાર પોલિટેકનિક કોલેજનો ગ્રામજનો દ્વારા વિરોધ. ગોચરની જમીન પર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોબારિયા સ્કૂલને જોડતા રસ્તા ઉપર વરસાદી કાંસનું ખાતમુહૂર્ત કરાયું. વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.